હેડલાઇન્સના પ્રાયોજક છે સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી। રાજ્યમાં 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મહેસાણામાં 7 ઇંચથી વધુ વરસાદ। પાટણમાં સતત બીજા દિવસે મેઘરાજા ધોધમાર વરસ્યા। પાટણમાં સતત બીજા દિવસે મેઘરાજા ધોધમાર બેટિંગ, વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા વરસ્યા। ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં જળભરાવાની સ્થિતિ। રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, 3 સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદી માહોલ જામશે। ઝારખંડના ચક્રધરપુરમાં મોટો ટ્રેન અકસ્માત, મુંબઈ હાવડા મેલની 18 બોગી પાટા પરથી ઉતરી 2ના મોત। બનાસકાંઠામાં ધોધમાર વરસાદ, ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। આ હેડલાઇન્સના પ્રાયોજક હતા સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી। નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની। વાત કરીશું મહત્વના સમાચારથી। રાજ્યમાં 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મહેસાણામાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। સાબરકાંઠાના પ્રાંતિજ અને વિસનગરમાં 6.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ભરૂચના હાંસોટમાં 5.9 ઇંચ વરસાદ વરસ્યો। 11 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। સાંતલપુર, નડિયાદ, વડનગર, બહુચરાજી, ઊંઝા અને વાપીમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। 24 કલાકમાં જે વરસાદ હશે તેની આગાહી કરવામાં આવી છે। તેવામાં રાજ્યમાં 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે। 24 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ, રાજ્યના 70 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ મહેસાણામાં 7 ઇંચથી વધુ વરસાદ, તો પાટણમાં પણ સતત બીજા દિવસે મેઘરાજાની ધોધમાર વરસ્યા છે। હજુ પણ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। તેવામાં 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ મહેસાણામાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। સાબરકાંઠાના પ્રાંતિજ અને વિસનગરમાં 6.5 ઇંચથી વધુ વરસાદ। વધુ વિગત આપવા માટે અમારા સંવાદદાતા મયુર રાવલ જોડાયા છે। મયુર, રાજ્યમાં 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ, તેમાં મહેસાણામાં સૌથી વધુ 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। શું છે ત્યાંની સ્થિતિ? જી, મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ને તેમાં 1.5 ઇંચથી લઈને 7.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। તેમાં મહેસાણા જિલ્લાના તમામ 10 તાલુકામાં સાર્વત્રિક વરસાદથી ગરમી અને ઉકળાટમાં તો રાહત મળે છે, પરંતુ સૌથી વધુ જે અન્નદાતા કહેવાય તેવા ખેડૂતોને રાહત થઈ છે, તેમના માટે સારા સમાચાર છે। અને તેમાં પણ મહેસાણામાં 7.5 ઇંચ જેટલો વરસાદ જે છે તે 24 કલાકમાં વરસ્યો। તેના કારણે જે મુખ્ય માર્ગો અને નાળાઓમાં તો પાણી ભરાયા, પરંતુ કલાકો વીતવા છતાં પણ હજુ પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારો કે જ્યાં હજુ પણ પાણી યથાવત છે, ત્યારે તંત્ર દ્વારા પાણી નિકાલ માટે કોઈ કામગીરી કરવામાં આવી રહી છે કે કેમ? જી, તંત્ર દ્વારા તો ચોમાસું શરૂ થાય પહેલા પ્રી મોન્સૂન પ્લાનિંગના દાવા કરવામાં આવે છે, પરંતુ ફક્ત કાગળ ઉપર જ દાવા તે હોય છે। અને ત્યારબાદ પાણી ભરાવાની સમસ્યા જે સર્જાય છે ત્યાં પાણીના નિકાલ માટેના પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ શહેરમાં મોટા વિસ્તારમાં એટલે કે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના સ્થળે તંત્ર પહોંચી શકતું નથી। અને ક્યાંક એવી અગવડોના કારણે કે જ્યાં ભૂગર્ભ ગટર ના હોય, વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇન ના હોય, તેના કારણે પાણીનો નિકાલ કરવો તંત્ર માટે પણ મુશ્કેલ બને છે। અને તેના જ કારણે કલાકો સુધી જે સ્થાનિક રહીશો કહેવાય તેમની સોસાયટીઓમાં રહેણાંક મકાનો આગળ પાણી જે છે એ ઢીચણસમાં ભરાયેલા રહે છે અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। રાજ્યમાં 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મહેસાણામાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। સાબરકાંઠાના પ્રાંતિજ અને વિસનગરમાં 6.5 ઇંચથી વધુ વરસાદ, ભરૂચના હાંસોટમાં 5.9 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। તેવામાં 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ।
તો રાજ્યમાં 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. 3 સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદી માહોલ જામશે. વરસાદી માહોલ વચ્ચે 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ મહેસાણામાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જ્યારે સાબરકાંઠાના પ્રાંતિજ અને વિસનગરમાં 6.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જગતના તાતમાં ખુશીનો માહોલ છે. લોકોને અત્યારે ગરમીમાંથી રાહત મળી છે. ભરૂચના હાસોટમાં 5.9 ઇંચ વરસાદ, 11 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સાંતલપુર, નડિયાદ, વડનગર, બહુચરાજી, ઊંઝા, વાપીમાં 3 ઇંચ વરસાદ વરસ્યો. 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે 24 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ, રાજ્યના 70 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો હજુ પણ રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી. સાબરકાંઠાના પ્રાંતિજ અને વિસનગરમાં 6.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો વધુ વિગત આપવા માટે અમારા સંવાદદાતા સુરેશ થોરી જોડાયા છે. 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ, તેઓમાં સાબરકાંઠામાં પણ 6.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યાંની શું સ્થિતિ છે? ચોક્કસથી વાત કરી કે સૌથી વધારે ગઈકાલે જે વરસાદી જે માહોલ હતો, માહોલને લઈને જે સૌથી વધારે વરસાદ જે પ્રાંતિજ તાલુકામાં પડ્યો હતો, તેમાં સૌથી જે નીચાણવાળો જે વિસ્તાર હોય તેમાં પણ પાણી ભરાવા પણ સામે આવ્યા હતા. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો હિંમતનગર શહેરમાં પણ જે સૌથી વધારે વધુ હોવાના લઈને જે આજુબાજુ ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પ્રાંતિજમાં જે વરસાદના પાણી ભરાવાને લઈને જે સ્થાનિક વિસ્તારોમાં જે લોકો જે પાણી ભરાવાના લઈને સ્થાનિક તંત્ર પણ ત્યાં પહોંચ્યું હતું. ત્યારબાદ તે તંત્ર દ્વારા તેનું પાણીનો પણ નિકાલ કરવામાં આવ્યો હતું. બીજી તરફ જો વાત કરવામાં આવે આજે વહેલી સવારથી પણ વાદળછાયા વાતાવરણ સર્જાયું છે, ત્યારે ધીમી સવારે વરસાદ પણ વરસ્યો હતો. જી શિવાની. બિલકુલ, તો જે રીતે 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે, નીચાણવાળા વિસ્તારોની શું પરિસ્થિતિ છે હાલ? જી ચોક્કસથી વાત કરી કે જે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, તલોદ અને પ્રાંતિજ શહેરમાં સૌથી વધારે વરસાદ જેવો પડ્યો હતો. ખાસ કરીને જો વાત કરી કે જે નીચાણવાળો જે વિસ્તાર છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું, જ્યારે વાહન ચાલકો જ્યારે રોડ ઉપર પાણી ભરાવાને લઈને વાહન ચાલકો જ્યાંથી પસાર થવું પડતું હતું ત્યારે વાહનો પણ બંધ પડતા હતા, ત્યારે વાહન ચાલકોને પણ આવી રીતે ભારે મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો. સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. રાજ્યમાં 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મહેસાણામાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌથી વધુ મહેસાણામાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજ અને વિસનગરમાં 6.5 ઇંચથી વધુ વરસાદ, ભરૂચના હાસોટમાં 5.9 ઇંચ વરસાદ વરસ્યો છે. 11 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો હજુ પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદી માહોલ જામશે. 24 કલાકમાં આજે 213 તાલુકામાં વરસાદ નોંધાયો. 11 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ, 24 તાલુકામાં 2 ઇંચથી વધુ, જ્યારે રાજ્યના 70 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહીની વચ્ચે 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો જગતના તાતમાં અત્યારે ખુશીનો માહોલ છે. લોકોને પણ અત્યારે ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ તંત્રની જે પ્રી મોન્સૂનની કામગીરી છે, પ્રી મોન્સૂનની કામગીરી ઉપર ફરી એક વખત સવાલ ઊભા થયા છે. આ કામગીરી ફક્ત કાગળ પર થતી હોય તેવું સાબિત થઈ રહ્યું છે. જે 7 ઇંચ વરસાદ મહેસાણામાં વરસ્યો છે, તેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. સાબરકાંઠામાં પણ તે જ પરિસ્થિતિ છે. સાબરકાંઠામાં પણ ગ્રામ્ય વિસ્તાર હોય કે પછી નીચાણવાળા શહેરના વિસ્તારો હોય, ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. એટલે તંત્રની કામગીરી ઉપર પણ સવાલ ઉઠ્યા છે. 7 દિવસ હજુ પણ સાર્વત્રિક વરસાદ કરવામાં આવે છે. સાર્વત્રિક વરસાદની આગાહીને વચ્ચે હજુ પણ જે છે તે ભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના પાણી નિકાલની શું કામગીરી કરવામાં આવે છે તે પણ અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે. તો રાજ્યમાં 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ મહેસાણામાં 7 ઇંચથી વધુ વરસાદ. પાટણમાં પણ સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. સાબરકાંઠાના પ્રાંતિજ અને વિસનગરમાં 6.5 ઇંચથી વધુ વરસાદ. ભરૂચના હાસોટમાં 5.9 ઇંચ વરસાદ, 11 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સાંતલપુર, નડિયાદ, વડનગર, બહુચરાજી, ઊંઝા, વાપીમાં 3 ઇંચ વરસાદ વરસ્યો. 24 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ, જ્યારે રાજ્યના 70 તાલુકામાં 1
ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો હજુ પણ આગામી સમયમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ભારે વરસાદને કારણે અનેક જે શહેરના રસ્તા છે તે વિસ્તારમાં જળ ભરાવાની પણ સ્થિતિ સર્જાઈ છે. આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. 3 સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદી માહોલ જામશે. તો સાબરકાંઠા જિલ્લામાં પણ વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે. હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ થયો છે. ત્યારે પ્રાંતિજ તાલુકાના નિકોડિયા અને છાદરડા ગામની સીમમાં પાણી ભરાવાના અનેક બનાવો સામે આવ્યા છે. તો ખેતરોમાં પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ખેતરો હાલ તો બેટમાં ફેરવાય છે. તો ખેડૂતો દ્વારા ખેતરમાં કપાસ અને મગફળી જેવા પાકોનું વાવેતર પણ કર્યું હતું, પરંતુ પાણી ભરાવાને કારણે તે તમામ પાક અત્યારે નષ્ટ જોવા મળી રહ્યો છે. તો જે રીતે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છે, તો નુકસાન પણ એટલું જ થયું છે. તો રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહીને વચ્ચે અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેવી જ રીતે અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ઉત્તર ઝોનમાં 1.5 ઇંચ, દક્ષિણ ઝોનમાં 1.5 વરસાદ નોંધાયો. મધ્ય ઝોનમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. તો રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહીને વચ્ચે અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો. ગુજરાત પર મેઘો મહેરબાન છે અને તેના જ ભાગરૂપે અમદાવાદ, ગાંધીનગર સહિત જે જિલ્લાઓ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કારણ કે અત્યારે હાલ ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, સિયર ઝોન પેટર્ન સક્રિય હોવાને કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અને તેના જ ભાગરૂપે હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું છે અને નાવકાસ્ટ જાહેર કરીને તેઓએ આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની શિવમ વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને મોરબી આ એ જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ વરસી શકે આગામી 3 કલાકમાં તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવ્યું છે. હળવા વરસાદની આગાહી જામનગર, રાજકોટ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, અરવલ્લી, વલસાડ સહિતના જે જિલ્લાઓ છે ત્યાં આગાહી કરવામાં આવી છે અને સાથે જ પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા અને સુરત આ એવા જિલ્લાઓ છે કે જ્યાં આગામી 3 કલાક માટે હળવો વરસાદ થઈ શકે છે. એટલે આ પ્રકારથી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કારણ કે જે પ્રકારથી વરસાદ ગુજરાતમાં વરસી રહ્યો છે ને અને જે પ્રકારની આગાહી કરવામાં આવી છે તે જ આગાહીના ભાગરૂપે વરસાદ આગામી કલાકોમાં વરસી રહ્યો છે. જો કે અમદાવાદની વાત કરીએ શિવમ, તો અમદાવાદમાં છેલ્લા 2 થી 3 દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલ પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ સવારથી અને બપોર સુધી અને સાંજ સુધી આ પ્રકારથી જે વરસાદ છે તે અવિરતપણે અમદાવાદમાં વરસ્યો. સવારની જ વાત કરીએ તો વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદ જોવા મળી રહ્યો હતો. અત્યારે હાલ પણ વાદળછાયું વાતાવરણ અને અંધારપટ અમદાવાદમાં છવાયું છે. પરંતુ મેં આપને વાત કરી આગામી 3 કલાક અમદાવાદ, ગાંધીનગર સહિતના જે જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ વરસે તે પ્રકારની શક્યતાઓ છે. જો કે આ નાવકાસ્ટ 3 કલાક માટે વેલિડ છે અને જો આગામી 7 દિવસની વાત કરીએ તો 7 દિવસમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે સાર્વત્રિક વરસાદ ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસી શકે છે. છે અને આજ સવારથી જ વરસાદ ચાલુ છે અને આગામી 3 કલાક પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે નીચાણવાળા વિસ્તારની વાત કરીએ તો અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર, ઘણા એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે અને જો કે વરસાદ થોડા વિરામ લઈ રહ્યો છે અને તેના જ કારણે પાણી ઓસરવાની શરૂઆત પણ થઈ છે. પરંતુ અમુક એવા જગ્યાઓ છે કે જ્યાં હજુ પણ પાણી ઓસર્યા નથી અને બોપલનું એક સિવિક સેન્ટર છે કે ત્યાં હજુ પણ પાણી ભરાયેલા છે અને તેના જ કારણે જેટલા પણ લોકો ત્યાં આવી રહ્યા છે તેમને હાલાકી પડી રહી છે. જો કે હવે આગામી 3 કલાક પણ જો આ પ્રકારથી માહોલ અમદાવાદમાં રહેશે તો ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી વધારે ભરાઈ શકે છે. જો કે આગામી 7 દિવસની પણ આપણે વાત કરી તો આગામી 7 દિવસ પણ વધારે વરસાદ વરસી શકે છે. કારણ કે ઓફશોર ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે આ જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને કુલ 3 સિસ્ટમ ગુજરાત પર સક્રિય છે અને તેના જ ભાગરૂપે અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે અને ક્યાંક મધ્યમ તો ક્યાંક હળવો વરસાદ વરસી શકે છે. વાત કરીએ તો જ્યારે પણ વરસાદ વરસતો હોય છે ને જ્યારે પાણી ભરાતા હોય છે ત્યારે પ્રથમ તો પાણીજન્ય રોગચાળો વધતો હોય છે, જેમાં મેલેરિયા અને ડેન્ગ્યુના જે મચ્છરો હોય છે તેમનો પણ ઉપદ્રવ વધતો હોય છે. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેના પર પણ કામ કરી રહી છે
જે પણ જગ્યાએ પાણી ભરાતું હોય છે તેનો નિકાલ ઝડપથી થાય અને સાથે જ જે પાવડરની છાંટણી છે તે થાય અને જો જે ધુમાડો છે તે પણ કરવામાં આવે અને આ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. પરંતુ બીજી તરફ જ્યારે વરસાદ અવિરતપણે ચાલુ છે, ક્યાંક પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે, ક્યાંક લોકોને હાલાકી પડી રહી છે. જો કે આગામી 3 કલાક માટે જે પ્રકારથી આગાહી કરવામાં આવી છે, લોકોને હવે ઓફિસ જવાનો સમય છે. જેટલા પણ લોકો અહીંયાથી પસાર થશે તમામ લોકો પોતાની હેડલાઇટ ચાલુ રાખશે. સાથે જ વિઝિબિલિટી ડાઉન હોવાને કારણે લોકો પોતાનું વાહન જે છે તે ધીમે ચલાવી રહ્યા છે અને હજુ પણ આગામી 3 કલાક બાદ પણ સાંજે પણ સારો વરસાદ થાય તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યભરમાં વરસાદની આગાહીની વચ્ચે અમદાવાદમાં પણ છેલ્લા 24 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. ઉત્તર ઝોનમાં 1.5 ઇંચ, દક્ષિણ ઝોનમાં 1.5 વરસાદ નોંધાવશે. મધ્ય ઝોનમાં 1.5 તેમજ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો આગામી 3 કલાક અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતભરમાં 24 કલાક જે છે ત્યાં ભારે ગણવામાં આવી રહ્યા છે. તેવામાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. નોંધાયો. આગામી 3 કલાક અમદાવાદ શહેર માટે ભારે ગણવામાં આવી રહ્યા છે. વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીએ તો રાજ્યભરમાં વરસાદની આગાહીની વચ્ચે બનાસકાંઠા માટે પણ વરસાદમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી શક્યા છે. ત્યારે આગામી 3 કલાક બનાસકાંઠા માટે પણ ભારે ગણવામાં આવી રહ્યા છે. વડગામમાં થયેલા વરસાદ અને પવનને લઈને વૃક્ષ ધરાશાયી થયું છે. આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મગરવાડામાં વૃક્ષ ધરાશાયી થતાં લોકોને હાલાકી પડી રહી છે. રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થતાં માર્ગ બંધ થયો છે. તો એક તરફ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે, તો બીજી તરફ વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની રહી છે. મગરવાડાથી રાહતપુરા વિસ્તારમાં જે જવાનો માર્ગ છે તે પણ બંધ થયો છે. વડગામમાં ભારે પવન અને 5 ઇંચ વરસાદ વરસ્યો છે. 5 ઇંચ વરસાદ વરસતા જનજીવન પર અસર પહોંચી છે. તો બનાસકાંઠા જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે. અનેક ગ્રામીણ પંથકમાં વહેલી સવારથી જ વરસાદ, તો સતત 2 દિવસથી વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશી છવાઈ છે. અનેક વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે. પાલનપુર, દાંતીવાડા, વડગામ, ડીસા, અમીરગઢમાં વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે. તો આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડગામમાં થયેલા વરસાદ અને પવનને લઈને વૃક્ષ ધરાશાયી થયું છે. મગરવાડામાં વૃક્ષ ધરાશાયી થતાં લોકોને હાલાકી પડી રહી છે. તો હજુ પણ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવામાં જે વરસાદ વરસ્યો છે બનાસકાંઠામાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બનવા પામી છે. તો મગરવાડાથી રાહતપુરા પરા વિસ્તારમાં જવાનો માર્ગ બંધ થયો છે. વડગામમાં ભારે પવન સાથે 5 ઇંચ વરસાદ વરસ્યો. 5 ઇંચ વરસાદ વરસતા જનજીવન પર અસર પહોંચી છે. બનાસકાંઠા જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે. કાંકરેજ, શિહોરી, ખીમાણ, કંબોઈ, આંગણવાડા, અરણ્યવાડામાં જે વરસાદ નોંધાયો છે. અનેક ગ્રામીણ પંથકમાં વહેલી સવારથી જ વરસાદ. વધુ વિગત આપવા માટે અમારા સંવાદદાતા હરેશ ઠાકોર જોડાયા છે. હરેશ, બનાસકાંઠાવાસીઓ છેલ્લા કેટલાય સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે હવે મેઘરાજાની એન્ટ્રી થઈ છે, ત્યારે ત્યાંની શું સ્થિતિ છે? વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહી હતી અને લાંબા વિરામ બાદ એકવાર ફરી વરસાદ શરૂ થયો છે. ગઈકાલ વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ અત્યારે અવિરત વરસી રહ્યો છે. ગત રાત્રિએ પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. વહેલી સવાર સુધીમાં બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં વરસાદના અમિત છાંટા જોવા મળ્યા હતા, જેને લઈ ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો સરહદી વિસ્તાર એવા દાંતીવાડા, થરાદ, સુઈગામ, ભાભર જેવા વિસ્તારોમાં પણ વરસાદની જે ખેંચ વર્તાઈ રહી હતી એ આ 2 દિવસ સુધી વરસાદ શરૂ થતા અત્યારે ત્યાં પણ એક ખુશીનો નજારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત વાત કરીએ હવામાન વિભાગની તો હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી પણ આવો જ વરસાદની માહોલ જળવાઈ રહેશે તેવી આશા વ્યક્ત કરી છે. ગ્રામ્ય પંથકની શું સ્થિતિ છે અને ખાસ ખેડૂતોમાં વરસાદના આગમનથી કેવા પ્રકારનો માહોલ છે? ચોક્કસ જણાવીશ. ખાસ કરીને વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારની જે વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તાર એ વરસાદને લઈ
વાવેતર પર આધારિત હોય છે અને આ વર્ષે જ્યારે વાત કરવામાં આવે 15 જૂન બાદ ચોમાસું બેસતું હોય છે ત્યારે ખેડૂતોએ પણ વહેલા વરસાદની અપેક્ષાએ પોતાના ખેતરોમાં વાવેતર કરી દીધું હતું, પરંતુ વરસાદ ખેંચાઈ જતા અને યોગ્ય પ્રમાણમાં વરસાદ ન આવતા ખેડૂતોનું આ ઊભું વાવેતર જે ખેડૂતો ચિંતિત હતા અને એકવાર ફરી આજે જયારે વાવણી લાયક વરસાદ થયો છે, આજે 2 દિવસમાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ખેડૂતોનો જે બળી રહેલો પાક હતો તેને પણ એક નવજીવન મળ્યું છે. શિવાની, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડગામમાં થયેલા વરસાદ અને પવનને લઈ વૃક્ષ ધરાશાયી થયું છે. મગરવાડામાં વૃક્ષ ધરાશાયી થતા લોકોને હાલાકી પડી રહી છે. રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થતા માર્ગ બંધ કરવામાં આવ્યો છે. વડગામમાં ભારે પવન અને 5 ઇંચ વરસાદ વરસ્યો. 5 ઇંચ વરસાદ વરસતા જનજીવન પર તેની અસર પડી છે. તો રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવામાં હવામાન વિભાગની આગાહી મુજબ 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા. આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જામનગર, મોરબી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા. બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતના 2 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન. દક્ષિણ ગુજરાતના 2 જિલ્લા નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી. વધુ એક મહત્વના સમાચાર પર નજર કરવામાં આવે તો મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણામાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાતનો પ્રયાસ. કડીની કરણનગર કેનાલમાં છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે. પિતા અને 2 પુત્રો કેનાલમાં ડૂબ્યા. સ્થાનિકોએ 4 વર્ષના એક બાળકને બચાવી લીધો છે. કલાકો બાદ પિતા પુત્રીની મૃતદેહ મળી આવ્યા છે. કરણનગર મહાકાળી માતા મંદિર નજીક કેનાલમાંથી મૃતદેહ મળ્યા છે. વિગત આપવા માટે અમારા સંવાદદાતા મયુર રાવલ જોડાયા છે. મયુર, એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાતનો પ્રયાસ, શું છે ત્યાંની માહિતી? જી, કડીના નાની કડી વિસ્તારમાં રહેતા ભરતભાઈ બજાણિયા તેમણે પોતાના 2 બાળકો સાથે કડી નજીક આવેલા કરણનગર ની જે નર્મદા કેનાલ જે છે ત્યાં આગળ મોતની છલાંગ લગાવી. બંને પુત્રો સાથે મોતની છલાંગ લગાવ્યા બાદ એક પુત્રની નજર જે છે સ્થાનિક લોકોની પડી. તેઓ એક પુત્રને બચાવી લેવામાં આવ્યો, પરંતુ પિતા અને એક પુત્રનો જે મૃતદેહ છે એ નર્મદા પાણીની કેનાલમાં ગરકાવ થઈ ગયો હતો. ત્યારે બહુ કલાકો સુધી શોધખોળ બાદ હાલમાં જે છે નર્મદા કેનાલના જે કરણનગર નજીક જે મહાકાળી માતાનું મંદિર આવેલું છે તે કેનાલમાંથી પિતા પુત્રના મૃતદેહો જે છે એ બહાર કાઢવામાં આવે છે અને કડી પોલીસ અત્યારે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે પરિવારજનો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે? જી, હાલમાં તો આ શોકમગ્ન જે કહી શકાય એવી ઘટનાના પગલે પરિવારજનો અત્યારે હતપ્રભ બન્યા છે, પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ કારણ જે છે એ જાણવા નથી મળ્યું. પોલીસ પણ આ બાબતની તપાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ જે આત્મહત્યાનું જે કારણ જે છે એ હજુ સુધી સામે આવ્યું નથી. સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. મહેસાણામાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાતનો પ્રયાસ. કડીની કરણનગર કેનાલમાં છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. સમાચારના અંતમાં નજર કરીશું હેડલાઇન્સ પર.
આ હેડલાઇન્સના પ્રાયોજક છે સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી. રાજ્યમાં 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મહેસાણામાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. પાટણમાં સતત બીજા દિવસે મેઘરાજા ધોધમાર વરસ્યા. વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા વરસ્યા. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં જળ ભરાવાની સ્થિતિ સર્જાઈ. રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી. 3 સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદી માહોલ જામશે. ઝારખંડના ચક્રધરપુરમાં મોટો ટ્રેન અકસ્માત. મુંબઈ હાવડા મેલની 18 બોગી પાટા પરથી ઉતરી. 2 લોકોના નિપજ્યા મોત. બનાસકાંઠામાં ધોધમાર વરસાદ. ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી.